હવે ગોપાલ ઇટાલિયા પણ બહુ મંજે હુવે ખેલાડી હે રાજનીતિના, એ પણ કઈ કમ નથી. એને મોરબીની લાફાવાળી જે પ્રશ્ન પૂછ્યો એનો જવાબ ન આપ્યો, પણ બુદ્ધિપૂર્વક પંજાબ ને દિલ્હીનો પ્રશ્ન જે ઓલા ભાઈએ કદાચ પૂછ્યો નતો, પણ એને માઇક પોતાના હાથમાં લઈને પછી શું કીધું ગોપાલ ઇટાલિયાએ કે ભાઈ જો હવે ભારતીય જનતા પાર્ટી વાળાએ એક નવો ધંધો આદર્યો છે કે જ્યાં ગોપાલ ઇટાલિયા, ઈસુદાનભાઈ કે આમ આદમી પાર્ટી એની જ્યાં પણ સભા હોય ત્યાં આવા કોઈ એક બે જણા પાછું આના વખાણ કરી લીધા. જે ભાઈ અત્યારે જે સભામાં બોલતા હતા એને કીધું કે આ ભાઈ તો બહુ સજ્જન માણસ છે, એ બધું છે ને એ પાણી પેલાની પાળ હોય, સજ્જન ભજન કઈ નહીં, બધા સમજી જાય હું કેવા માંગે છે. પણ એને કીધું કે આ ભાઈ તો સજ્જન માણસ છે, આની વાત નથી કરતો, પણ ભારતીય જનતા પાર્ટીએ હવે આવી એક વ્યવસ્થા કરી છે કે જ્યાં પણ આમ આદમી પાર્ટીની સભા હોય ત્યાં આવા કોઈ પણ એક માણસને 2-5 હજાર રૂપિયા આપી દે અને એમ કે તમે પ્રશ્ન પૂછો. ભાઈ મને વાંધો નથી, પૂછો પ્રશ્ન તમ તારે, એમાં કોઈ વાંધો નથી, પણ ક્યારે પૂછવું જોઈએ? અમે સત્તા ઉપર હોઈએ તો. અમે તો ધારાસભ્ય છીએ, લોકોના પ્રતિનિધિ છે. જે તમારી પીડા છે એ મારી પીડા છે. તમે મને કહો, હું સરકારને કહું. હું સત્તા ઉપર તો છું નહીં. પ્રશ્ન કોને પૂછવા જોઈએ? જે સત્તા ઉપર હોય એના. અને પછી એને પોતાની આગવી સ્ટાઇલમાં એમ કીધું કે ભાઈ તમારી દૂરંદેશી પણ ગજબ કહેવાય. તમને પંજાબ અને દિલ્હીના રોડ રસ્તા ખરાબ છે એ દેખાય છે, પણ અહીં રાજકોટમાં સભા આપણે મુવા છીએ તો રાજકોટની તો વાત કરો, આઈને નથી દેખાતા. એમાં એને તાળીઓ ની બોછાર જે છે એ ઝીલવી લીધી અને દર્શકોની ચીચેરી પણ મેળવી લીધી. પછી અમારી કાઠિયાવાડી ભાષામાં કીધું આપણી ગોદડી પરળી ગઈ હોય તો ગામના પથારી ફેરવવા જઈએ નહીં. એટલે કે જયારે આપણે પોતે રાજકોટમાં ખાડા ટેકરાવાળા રોડમાં આપણે રખડીએ છીએ, હવે પંજાબ ને દિલ્હીની ન્યાની ક્યાં વાત કરો? બધી પણ સેવા દેવા છે એની અત્યારે ક્યાં વાત કરો? એમ કે આ કોઈ વિધાનસભા નથી, લોકસભા નથી, આ કઈ કેન્દ્રીય લેવલની વાત નથી. આ તો અહીંયા હું રાજકોટમાં આવ્યો અને રાજકોટની હું વાત કરું છું. તમારા પીડા છે એ હું કહું છું કારણ કે હું ધારાસભ્ય છું, તો મારી વાત સરકારે માનવી જોઈએ અથવા તો સરકાર સુધી પહોંચાડવાની કોશિશ છે. એમાં તમે વચમાં એમ કે દિલ્હીમાં ને પંજાબમાં એની ક્યાં બધી વાત, ન્યાની ક્યાં વાત કરો? બધી પણ સેવા દેવા છે એની અત્યારે ક્યાં વાત કરો? એમ કે આ કોઈ વિધાનસભા નથી, લોકસભા નથી, આ કઈ કેન્દ્રીય લેવલની વાત નથી. આ તો અહીંયા હું રાજકોટમાં આવ્યો અને રાજકોટની હું વાત કરું છું. તમારા પીડા છે એ હું કહું છું કારણ કે હું ધારાસભ્ય છું, તો મારી વાત સરકારે માનવી જોઈએ અથવા તો સરકાર સુધી પહોંચાડવાની કોશિશ છે. એમાં તમે વચમાં એમ કે દિલ્હીમાં ને પંજાબમાં એની ક્યાં બધી વાત કરો? આવી વાત કરીને એને સ્કોર કરી લીધો. એને કોઈ પૂછે કે ભાઈ ઈસુદાનના વખતમાં લાફાવાળી થઈ હતી એના વિશે તમારે શું કહેવાનું છે, તો ઈ કે ઈ શું કામ કે ભાઈ મૂર્ખ છે, એ તો ઈ બીત ગઈ સો બાત ગઈ. કોઈ ખરાબ પ્રકરણને કોઈ શું કામ યાદ કરે? બુદ્ધિપૂર્વક કોઈ પૂછવું જોઈએ ને. બાકી પોતાની ભૂલ છે કોઈ કે ભાઈ અમારા ઈસુદાનભાઈને ખબર નથી ને બહુ બુદ્ધિ નથી ને અમારા કાર્યકર્તામાં અકલ નથી ને આમ ઝાપટ મારીને સત્ય, એવું કોઈ કે બુદ્ધિપૂર્વક? એ કે જ નહીં ને. એટલે એ તો કોઈ જો ગોપાલની રાજનીતિ સમજવા જેવી છે. એ જ કહું છું, બહુ અઘરું છે. એમાં યુવાન ને ઇનોસન્ટ ને આમ ને તેમને એવું માની લેવાને કોઈ કારણ નથી. મંજે હુવે ખેલાડી કહું છું. મોટિવેશનલ સ્પીકર છે આમ પણ અડધો પડધા, એટલે એને બધી જ ખબર છે. મેન્ટલી માનસિકતાની બહુ ખબર હોય છે ઓડિયન્સના. એટલે તમે જુઓ એની જે સભા હોય, એનું ઉદ્બોધન હોય, એમાં તમને બિલકુલ ગ્રામીણ શૈલી જોવા મળશે. હમણાં મેં તમને વાત કરી ને કે એને ઓલા ભાઈને શું કીધું કે ભાઈ તમે તો બહુ દૂરંદેશી, તમારી તો ઠેઠ દિલ્હી ને પંજાબના તમને રસ્તા દેખાણા, પણ મને તો આવું સમજાતું નથી કે તમારી દ્રષ્ટિ કેવી છે કે તમે અહીં જ્યાં ઉભા ન્યાના રસ્તા નથી દેખાતા અને દૂરંદેશી તમારી ન્યા છે ઠેઠ ન્યા સુધીના દેખાણા. અને પછી જે એને રૂઢિપ્રયોગ કર્યો, એ રૂઢિપ્રયોગ શું કે ભાઈ આપણી ગોદડી પરલી ગઈ હોય તો ગામની પથારી ફેરવવા ન જાય. આ અમારે ગાંઠિયાવાડી ભાષામાં કહેવત જેવું છે, એ સમજી જાય ઓડિયન્સ. એટલે ગોપાલની રાજનીતિ સમજવા માટે થઈને બહુ જ મહેનત કરવી પડે એમ છે. એને તમે બાકી બધાની જેમ સ્વીકારી ન શકો. એ બિલકુલ સબમરીનની જેમ અંડરગ્રાઉન્ડ હેલા જાય છે એના લક્ષ્યાંક તરફ, જેને ઉપરથી કોઈને ખબર ના પડે કે આ મંજિલે ક્યારે પહોંચવાના કઈ રીતે જઈ રહ્યા છે. એને બધા જે સાંભળનારા લોકોને એમ જ લાગે કે એક ફૂકડો યુવાન છે, મધ્યમ વર્ગનો માણસ છે, જનતા માટે કઈ કરી છૂટવાની એની પાસે તમન્ના છે, જિજ્ઞાસા છે, ઉત્તેજના છે, પેશન છે, જનૂન છે, અને કોશિશ કરે છે બિચારો, અને આપણી ભાષામાં વાત કરે છે. એવું આમ નથી. બિલકુલ બુદ્ધિપૂર્વકનું એનું આયોજન છે. એની ભાષા શૈલી, એનું ઇન્સર્ટ નહીં કરવું, એટલે કે ઓપન શર્ટ રાખવું, પેન્ટમાં ઇન્સર્ટ નહીં કરવું, પટ્ટો બટ્ટો બાંધીને હીરો સ્ટાઇલ નહીં, એવી રીતે નહીં ફરવું. આમ તમે જુઓ તો લફડ બફડ, ફકડ ગિરધારી. પછી એ જ્યાં કાર્યક્રમમાં કોઈ નહીં જાય તો તમે જો ક્યાંક, હમણાં આવડી છાપામાં આવ્યું હતું કે ક્યાંક છે એ મંડોલા પૂરી તળવા માંડ્યા, દાલ બાટી. ક્યાંક ગાયું દવા બેસી જાય, ક્યાંક ગોવાળિયા જેવો વેહ કાઢી લે તરગાળા વાળાને જેમ. નરેન્દ્ર મોદીને જ આવડે એવું નહીં, આ પણ ઓછી માયા નથી. અને જેસા દેશ વેસા વેશ. તો એના પાગલપનમાં પણ એક પદ્ધતિ છે. ટૂંકમાં ઈ કોઈ એમ એવું નથી કે કોઈ જાતની ખબર ધૂની માણસ હોય, એમ ધૂની બુની નથી. બિલકુલ સટીક એનું કામકાજ છે. એને ખબર છે ઓડિયન્સ જેવું એવું પ્રેઝન્ટેશન એવું.
તમે રાજકોટના પેડેક રોડ ઉપર સામો કાંઠો કહેવાય, જ્યાં મહત્વનું પાટીદાર સમાજ રહે છે અને બાકી બધા શ્રમિકો રહે છે. હીરાના, આપણે જ્વેલરીના, એ બધા કે ને ઇમિટેશન જ્વેલરી, એના બધા કારીગરો રહે છે, કારખાનેદારો રહે છે, વગેરે વગેરે. તો મધ્યમ અને અપર મધ્યમ એવો ક્લાસીસ ત્યાં રહે છે. હવે ત્યાં મધ્યમ વર્ગના માણસને તમે ટ્રમ્પ ને જિંગપિંગ ને એમાં ભારતને ડિપ્લોમેટિક ને એવી બધી અઘરી વાતો કરો, ટેરિફ ને હવે આપણે શું કરી શકાશે ને આવું બધું કોઈને ગળે ઉતરે નહીં. એ બધું બહુ અઘરું થઈ પડે. ન્યા ખાડા ટેકરાની જ વાત થાય એટલે તમારું સટીક બેસે. કારણ કે લોકોને ફીલ થવું જોઈએ, તમે જે કાંઈ બોલો એ લોકોને અહેસાસ થવો જોઈએ કે વાત સાચી છે, એની આસપાસમાં એને અનુભવ આવવું જોઈએ. હવે તમે ચીન ને યુક્રેન ને રશિયા ને એવી બધી ડીંડક કરો, કોણ જંગલ મેં મોર નાચા કિસને દેખા? આપણને શું ખબર ત્યાં શું થાય છે? તો ગળાઈ ચડાઈને જે સમાચાર આવે એના આધારે આપણે અત્યારે બધું આંકલન કરતા હોઈએ છીએ. અંદર આપણે રશિયાના પુતિન અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક જ કારમાં બેસીને 45 મિનિટ વાત કરી, તો હું 45 મિનિટ હામાં દુહા તો ન ફટકાર્યા હોય? હાલો દુહા છંદ ફટકારી એવું થોડું હોય? અઘરામાં અઘરી વાત કરી હોય. હવે એ તો કઈ બહાર આવવાનું નથી, તો બે જણા જાણે. એટલે પછી એના જે પીઆરઓ વર્ક હોય, સરકારનું જે માહિતી વિભાગ છે, એમાં જેટલું બ્રીફિંગ કરીને મોકલવામાં આવે એ આપણે અહીંયા આવે ગળાઈ ચડાઈને, અને આપણે માનીએ કે મોદી સાહેબે આમ કરી નાખ્યું કે પુતિને તેમ કરી નાખ્યું. પણ એ જે બંને વચ્ચે વાત થઈ એનું ક્યાંય તમારી મારી પાસે ઓડિયો રેકોર્ડિંગ તો છે નહીં. એટલે એ ગોપાલને ખબર છે કે જ્યાં જે વાવેતર કરીએ ને ઉગે એવું કરીએ, બળી જાય એવું ન કરાય. એટલે જેવી સભા એવી એની ભાષા. એટલે ગોપાલની રાજનીતિ સમજવા જેવી. ગોપાલ ઇટાલિયાની સભા જ્યાં પણ થાય છે, તમે એના બેનર જોજો. બેનરમાં કેજરીવાલનો ફોટો નાનો, ગોપાલનો ફોટો મોટો. કે તમે ક્યાંય સાંભળ્યું નરેન્દ્ર મોદીનો ફોટો નાનો હોય ને ભૂપેન્દ્રભાઈનો મોટો હોય તો બીજેથી ઉતરી ન જાય ભડાક કરતા? હવે નથી તો પણ તમારે 10 વાક્ય બોલવામાં 8 વાક્ય તો નરેન્દ્ર મોદી સાહેબનું નેતૃત્વ, નરેન્દ્ર મોદી સાહેબનું નેતૃત્વ, નરેન્દ્ર મોદી સાહેબ, એવું તો બોલવું પડે પોપટ જાપ. હાર્દિક જેવો હાર્દિક એક આદરણીય નરેન્દ્ર મોદીજીના વિઝનરી વિકાસના પુરુષ નથી કહેતા? હવે બોલવું જ પડે. કોઈ પ્રશ્ન પૂછીને જાણવું જોઈએ. આવું કઈ હોય નરેન્દ્ર મોદીનો ફોટો નાનો અને ભૂપેન્દ્રભાઈનો મોટો, એવું તો કોઈ હોય નહીં. હોય તો શું કામ હોય? એ બીજો પ્રશ્ન થવો જોઈએ ને. તો કોકે પૂછવું જોઈએ કે ભાઈ કેજરીવાલ મોટા કે તમે મોટા? અને તમારો ફોટો મોટો અને કેજરીવાલનો નાનો, એ કઈ રીતે? ગોપાલ પાસે બુદ્ધિ છે, એ તમને જવાબ તો 100% આપીએ કેમ છે કે ભાઈ અહીંયા અત્યારે હું સંબોધવા આવ્યો એટલે અહીંના માણસોએ મારો ફોટો મૂક્યો, એવું બધું ગતકડું કરે. પણ એ નથી. વાત જુદી છે. વાત એ છે કે કેજરીવાલ ઉપર કોઈ ઓળઘોળ નથી, ગોપાલ ઉપર છે. ભારતીય જનતા પાર્ટીના અસંતુષ્ટો અને હાંસિયામાં ધકેલાયેલાઓ અને આકાંક્ષીઓ, એવા જ પાછા કોંગ્રેસના આ બધા લોકો જે અત્યારે આઉટ ઓફ ડેટ થઈ ગયા છે, કરી દે. જો ગોપાલ ઇટાલિયારે કંઈક સેટિંગ થઈ જાય તો આપણે કંઈક આગળ વધીએ. પણ નડતર એક વસ્તુની છે. નડતર શું છે? જેનો ફોટો નાનો છે ઈ નડતર છે, અને જેનો ફોટો મોટો છે ઈ એને ફળે એવું છે. કેજરીવાલની આબરૂ નથી એટલે પેલા જેવી નથી રહી એમ. પેલા જે કેજરીવાલ હતા એવા હવે જે શીશ મહેલ બનાવીને તો એને બાકીની બધી કબરે ખોદી નાખી પોતાની હતી. બાકી શરાબ કાંડ ને, બાકી સ્કૂલ કાંડ ને, મહોલ્લા ક્લિનિક ને, સિટી બસમાં મહિલાઓ માટે લેડીઝ કમાન્ડોઝ ને, આ બધી વાતો કરીને કઈ ન કર્યું. એ તો હજી લોકો એને પોલિટિક્સ સમજે કે ભાઈ રાજકીય બધી બાબતો છે, હાલો. પણ જે 80-90 કરોડ રૂપિયાનો શીશ મહલ જે બનાવ્યો, જેમાં એક દીપ આમ જુઓ તો રહી ન હોય કા સુખેથી, એને પાછું નીકળી જવું પડે. પછી તો હારી પણ ગયા. એ તો અપશુકનિયાળ સાબિત થયું એના માટે. જો હવે નવા મંત્રી ભારતીય જનતા પાર્ટીના પ્રધાન આવ્યા, એ ક્યાં એમાં રહે છે? તો કે સંગ્રહાલય બનાવી નાખ્યું, ભૂતિયો મેલ સંગ્રહાલય. એટલે હવે એ 80 કરોડનું બનાવીને કેજરીવાલે કોફીનમાં છેલ્લો કિલો ખોપી પોતે કે અમે આટલા બદમાશ છીએ એમ, સમજી લો. એટલે તમે ક્યાં પરમેનન્ટ છો? 80 કરોડના બંગલા બનાવો. તમે આજીવન છો તો ઠીક છે. હવે તમારું નેકું 5 વર્ષમાં ટમેટું ગમે ત્યારે ફૂટી જાય, ખબર તો છે, લાલ લાઈટ વાળું. તો શું કામ તમારે આ ડીંડક કરવું જોઈએ? તમે તો કહેતા હતા કે અમે ટ્રામમાં આવશું, બસમાં આવશું, ઓટો રિક્ષામાં આવશું ને મેટ્રોમાં આવશું, અમે તો કઈ રાસ રસીલું નહીં ભોગવીએ ને. એને બદલે આ જુઓ તો ખરા મિની તાજમહાલ ઉભો કર્યો. એમાં એની આબરૂ ગઈ. એ આબરૂ ગઈ, એ આખા સૌરાષ્ટ્રમાં ગઈ. બીજા બધાની મને ખબર નથી. આ તો ક્યાંય કેજરીવાલના નામે કોઈ મત નથી આપતો. ગોપાલ ઇટાલિયા નામે મત મળે, કેજરીવાલના નામે નહીં. એટલે જેટલા અહીં વધુ આવે એટલા નુકસાનકારક છે. ન આવે તો સૌથી સારું. હવે એનો તોડ તો છે નહીં, કારણ કે પક્ષના વડા છે તો છે. હવે એમાં તો શું કરી લેવું? એટલે એનો તોડ કાઢવાની કોશિશ ચાલે છે અંદર ખાને. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ એમ કહે છે કે જો આ કેજરીવાલનું તમારી ઉપરથી ક્યાંક આવરણ હટે અને આ સાવરણાનું નિશાન ઈ પણ ગોઠતું નથી કેટલાયને અમારે ત્યાં. કારણ એવું છે, સાવરણો એટલે સાવરણો, નહીં તો ગંદકી સાવરણાથી જ સાફ થાય છે, એમાં ના નહીં. એનું વજૂદ ચોક્કસ છે. પણ એ તમે જુઓ, આપણે ઘરે કોઈ મહેમાન સાલ ઓઢાડીએ, આપણે પુષ્પગુચ્છ આપીએ, પુસ્તક આપીએ, ફૂલદાની આપીએ. કોઈ હાવેણો આપે ભેટ? કોઈ સાંભળ્યું કોઈને હાવેણો ભેટ આપ્યો? ના આપે. અને બૂટ ગમે એવા હોનાના હોય તો બૂટ તો પગમાં જ પહેરે ને, કે માથે પહેરાય કોઈ દી? એટલે હાવણો કોઈને ગમતો નથી.